બાળકોના સ્વજનોનું આક્રંદ સામે આવ્યું છે। રાજકોટના એક પરિવારની 20 વર્ષીય યુવતી પણ લાપતા છે। ગેમ ઝોનમાં આગ પછી લોકોને મરતા મૂકીને સ્ટાફ ગાયબ થઈ ગયો। ગેમિંગ ઝોન બનાવવામાં 60% જેટલું લાકડું વપરાયું હતું। સુરતના તક્ષશિલા બિલ્ડિંગની જેમ અહીં પણ ટાયર વિલન બન્યા છે। તમે વિચાર કરો કે પરિવાર પર અત્યારે શું વીતતી હશે। એક પરિવારની 20 વર્ષીય યુવતી પણ લાપતા છે। પરિવાર આશા સેવી રહ્યો હતો કે જ્યારે આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલી રહી છે કદાચ તેમની દીકરી બહાર આવી જાય, હજુ પણ તે લાપતા છે અને ગેમિંગ ઝોનનો જે સ્ટાફ છે એ ત્યાંથી ગાયબ થઈ ગયો। રાજકોટનું ગેમ ઝોન એ મોતનું ગેમ ઝોન બન્યું છે। હું તમને સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીં જે 24 લોકોના મૃત્યુ થઈ ગયા છે તેના સ્વજનો આવ્યા છે, કેમ કે જે મૃતદેહ છે તે બળીને ખાક થઈ ચૂક્યા છે। રાજકોટનું સૌથી મોટો અને કરુણ હાદસો કહી શકાય, કેમ કે અહીં જે 24 લોકોના મૃત્યુ થયા છે તેમાં 12 થી 15 જેટલા 5 થી લઈને 15 વર્ષના બાળકો ગેમ રમી રહ્યા હતા અને તેમના મૃત્યુ થઈ જાય। ટોટલ 24 લોકોના મૃત્યુ છે તે થયા છે। આ પોસ્ટમોર્ટમ વિભાગના પોસ્ટમોર્ટમ રૂમના આ દ્રશ્યો છે કે અહીં 24 જેટલા મૃતદેહ છે તેને લઈ આવવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો કે અહીં પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે અને અહીં જે દર્દીને જે મૃતદેહના જે પરિવારજનો છે આપણે તેના વાત કરીશું। શું કહેશો ભાઈ? ગેમ ઝોન બંધ કરવા આવા કઈ ફાયર સેફટી રાખી જ નથી એટલા ટાઈમમાં કોઈ દી, તો આવું થાત જ નહીં। શું સરકારને શું કહેવા માંગશો? આવું બધું બંધ કરવા બસ। ગેમ જો એક જાતના હોવા જ ન જોઈએ, પોલીસ પ્રોટેક્શન હોવો જોઈએ બધી જાતનો, બસ મને એટલી ખબર પડે સાહેબ। તમારું કોણ અંદર છે? જે હોય મારા મિત્ર થાય કે જે હોય મારા, પણ આ વસ્તુ બંધ કરો। આ ગેમ ઝોનમાં બધી રીતનું ફાયર બ્રિગેડ ને બધું હોવું જોઈએ, જરૂરી છે અને પોલીસને પણ ધ્યાન રાખવું પડે। બે અઠવાડિયે આવવું પડે। ચોક્કસ તમે જોઈ શકો છો કે જે દર્દીઓના પરિવારજનો છે તેમાં અત્યારે ખૂબ જ આક્રંદ છે તે જોવા મળી રહ્યું છે। શું થયું છે બેન? રોમાં કઈ થયું નથી, હું કમાન રોજ એ બિચાર બસાવે એવી છે અમારી બેન। કોણ છે તમારું? બેન આલે પાણી પી। બેન અચ્છા બેન કાથળ અમારી બેન છે, ટીઆરપી ઝોનમાં નોકરી કરતી છે। ચોક્કસ તમે જોઈ શકો છો કે પૂરું જે વાતાવરણ છે તેમાં ગમગીની છવાઈ ગઈ છે, કેમ કે 24 લોકો છે તે ગેમ રમવા માટે અંદર ગયા હતા। કોને ખબર હતી કે આ જે ગેમ ઝોન છે તે હસી ખુશીના બદલે મોતનું ગેમ ઝોન બનશે। તમે આ પરિવાર જોઈ શકો છો કે અત્યારે રુદન કરી રહ્યું છે। તમે જોઈ શકો છો કે આ જે પરિવારજનો છે તે અત્યારે રડી રહ્યો છે, પોતાનો આક્રોશ છે તે વ્યક્ત કરી રહ્યો છે, કેમ કે અહીં 24 લોકોના મૃત્યુ છે તે થયા છે। જે જવાબદાર છે, જે ટીઆરપી ગેમ ઝોનના સંચાલક છે તે અત્યારે ફોન સ્વિચ ઓફ કરીને બહાર નીકળી ગયા છે। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ પરિવાર છે તે ખૂબ જ કરુણ છે, ગમગીની છવાઈ ગઈ છે, આક્રંદ છે તે કરી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક તંત્ર પ્રત્યે પોતાની જે આક્રોશ છે તે ઠાલવી રહ્યું છે। ચોક્કસ તમે આ જોઈ શકો છો કે જે આ પોસ્ટમોર્ટમ વિભાગના બહારના દ્રશ્યો છે, 24 લોકોના મૃત્યુ છે તે થયા છે। 24 મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ રૂમ છે તે લઈ આવવામાં આવે છે અને આ મૃત્યુનો આંકડો છે તે હજુ પણ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે। દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ। રાજકોટની ઘટના મામલે પીએમ મોદી